મિત્રો હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ. હવે આપણે જવાનું છે, આપણા મિત્ર પાસે જવાનું છે. એની પાસે હું તમને મળાવું. મારો પરમ મિત્ર છે, એની પાસે હું તમને મળાવું. આ જેવો છે મારો મિત્ર. હાય, હું છું ધાર્મિકનો મિત્ર અને હું આજે એના ઘરે આવ્યો હતો કારણ કે જોવા હતા એટલે હું આવ્યો હતો. તમે શા માટે આવ્યા હતા? હું તમારા તબલા જોવા માટે આવ્યો હતો અને અમારા ગામમાં છે ને એક નવો મોલ બનવાનો છે તેમાં અને અમારું ગામનું નામ છે મેઘપુર અને અમારા સ્કૂલ છે શ્રી મેઘપુર પ્રાથમિક શાળા અને તે વર્લ્ડ ફેમસ તો નથી પણ ગીર ફેમસ છે કારણ કે આખા ગીર સોમનાથમાં અમારી સ્કૂલ પહેલા નંબરમાં છે શ્રી મેઘપુર પ્રાથમિક શાળા કારણ કે અને તેની વ્યવસ્થા ફૂલ છે એટલે કે બધી વ્યવસ્થા મળી જાય છે અને એની સુવિધા પણ બહુ છે. સુવિધા પણ ઘણી કેમેરા છે. સામે કેમેરા સુવિધા પણ બહુ છે અમારા ગામમાં. સુવિધા એટલે ફેસિલિટી વાળી સ્કૂલ છે અમારી. અને અમારા ગામની જે સ્કૂલ છે તેમાં 1 થી 8 ધોરણ છે. હવે તો અટાડે એવો કાયદો કરવામાં આવ્યો છે કે હમણાં મહિનાથી પછી એવું થવાનું છે કે નવા ક્લાસ બનવાના છે. નવા ક્લાસ બનવાના છે. યસ. અમારા સ્કૂલ છે તેમાં એક ઓફિસ છે, પછી બાલવાટિકાનો ક્લાસ છે અને એક નવો ક્લાસ જ બની ગયો બાલવાટિકાનો. નકર બાલવાટિકાનો વિભાગ બાલ મંદિરમાં જ હોય છે. અને બાલ મંદિરે બનવાનું જ છે. એની નવી જગ્યા ગોતી છે કઈ? એની નવી જગ્યા કઈની ગોતી લીધી છે જે અમને 15મી ઓગસ્ટ અને એને 15મી ઓગસ્ટના દી કહ્યું હતું સાહેબે. એટલે ફાળો ઉઘરાવવામાં આવ્યો છે કોઈ પણ? તે દિવસે તો થોડીક રકમ કહી દો. અને રકમ હતી 2 લાખ જેટલી કે હતી, 2 લાખ જ હતી. અને બીજું તો શું છે કે સ્કૂલ છે ને, સ્કૂલના આચાર્યનું નામ છે શ્રી વિરમભાઈ સોલંકી અને તે તમને ભણવાનું સારું ભણાવે છે? અને હા, અને હું ને ધાર્મિક એ સ્કૂલમાં છે અને અમને લાગે છે કે એ સ્કૂલ ખબર એ માટે જ નંબર 1 છે કારણ કે એની સુવિધા સારી છે અને તમે 3જા ધોરણમાં જાઓ એટલે તમને નાથી ઇંગ્લિશ સ્ટાર્ટ થઈ જાય. અને ખોખો કબડ્ડીમાં પણ અમારી સ્કૂલ જિલ્લાએ તાલુકાએ વર્લ્ડ કપ જીતવા પણ જાય છે અને જીતીને પણ આવ્યા છે. અને છત્ર ફેંકમાં એક ભાઈ છે અને તેનું નામ છે ઉમેશભાઈ જેઠવા અને તે કાફી સારા ચત્ર ફેંક છે. અને કેટલા મીટર ચક્ર ફેંકમાં એ જીત્યા હતા? કેટલા મીટર એટલે કે 20માં જીતો તો 25માં જીતો તો 25 મીટરમાં જીતા હતા અને તે કાફી બહુ સારું છે. અને આગળ જ અમારો એક મિત્ર નીકળનું નામ છે, મિત્ર નહીં પણ દુશ્મન નીકળ્યો છે. હું તમને બતાવું, હાવ આમ મતલબી માણસ જ છે. ટટાની સાયકલ લઈને વયો ગયા, જો આને પૂછી લ્યો. મિત્ર એ માટે કીધું કારણ કે નકર પાછો આવી જાય દુશ્મન કીધો તો કોણ હું. અને હું છે ને મને છે ને કબડ્ડીમાં છે ને મારો મિત્ર 150 મીટર છે. અને જેમાં આગળ વાત કરી હતી ઉમેશભાઈ જેઠવાની અને એ મારાથી ગલતી થઈ ગઈ છે. એ 25 મીટર નહીં તો એ 50 મીટરમાં ચત્રફેંકમાં પહેલો નંબર છે એનો. અને હવે કયા કક્ષાએ જવાનું છે? રાજ્ય કક્ષાએ. વાહ. અને પછી રાજ્ય કક્ષાથી સીધો આમ આગળ ઓલા સ્પોર્ટની સ્કૂલમાં જવાનો છે? સ્કૂલમાં જવાનું છે. અટાણે તેનું ધોરણ છે 8મું એટલે જઈ શકે 9માંથી એમ. અને તમારી સ્કૂલમાં કઈ નવીન?
હા, મારી સ્કૂલમાં અટાણે નવીન તો એ છે કે અટાણે છે ને ખોખોવાળા માટે અને બધી માટે છે ને એક વસ્તુ છે કે સાયકલ લેવી છે ને એમાં મોટર છે બરાબર. પછી પાણીની વ્યવસ્થા પહેલાં ઓછી હતી એટલે વીજળી વહી જતી, એટલે એના માટે સરખો છે, એટલે વીજળી ઉત્પાદન કરવાવાળો. અને બીજું તો છે એટલું બધી છે. હવે કંઈ આમ નવીન આવ્યું તમારી શાળામાં? નવીન તો હમણાં થવાનું છે. શું? મેં તમને કહી દીધું હતું કે તમારો ઓલો દોસ્તાર કહેતો તો અત્યારે હવે કંઈ નવું આવવાનું છે? હા, એક ગેટ આવવાનું છે. જો એક મિત્ર કહેવાનો હતો કે તમે કહો છો? એક મિત્રએ મને કીધું હતું મારા. એનું નામ શું છે? મિતભાઈ ઝાલાનો એગ્રો. અને તેને મને કીધું હતું કે હમણાં છે ને એવો ગેટ આવવાનો છે કે તે ગેટમાં છે ને 11 વાગે ને પોણા 10 વાગે ને એટલે બધી એ ખુલ્લી જાય અને બધી છોકરા છે જે બાળકો નિશાળના એને અંદર હોય બરાબર. પછી ઓટોમેટિકલી 11 વાગે બંધ થઈ જાય અને 11 વાગે ત્યારે એ બંધ થઈ જાય છે. અને તે 1:30 વાગે ને ત્યારે તે પાછો ખુલે છે અને પછી ત્યારે રિસેસ મળે છે અને 2:30 વાગે પાછો બંધ થઈ જાય છે. બધી બાળકો અંદર હોય જાય પછી બંધ થાય 2:30 વાગે. અને બીજું તો એ છે કે 5 વાગે ને પોણા 5 જેટલો સમય થાય એટલે ગેટ ઓટોમેટિક ખુલી જાય છે અને બધા છોકરાની 3 લાઈન જાય છે અને છોકરીઓની 3 લાઈન છે. પહેલાં છોકરીઓને રેખા કરવામાં આવે છે, પછી છોકરાઓ જાય છે. તો એવી સુવિધા છે. બીજું કંઈ નવીન? બીજું કંઈ નવીન તો હવે શું છે? હાલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. હવે આ મિની બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં મળીશું. આજે સાંજે મારે જવાનું છે વેરાવળથી ટ્રેનમાં. એ સફર પણ હું તમને આખી બતાવીશ રાજકોટ સુધીની. એટલે હવે અત્યારે મિની બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. ટાટા બાય બાય, સી યુ નેક્સ્ટ મિની બ્લોગમાં મળીશું.